મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં છો? જો અમે ઉઠી ગયા, ઉઠીને છે ને ગાંઠિયા લઈ આવ્યા છે. ગાંઠિયાનો નાસ્તો કરવાનો છે અત્યારે. શું છે શું છે? જલેબી હે હે અનિરુદ્ધભાઈ પણ બેસી ગયા છે નાસ્તો કરવો છે. ચાલો તો આપણે નાસ્તો કરીને ગાંઠિયા અને ચા. ચાલો જલેબી આમાં રહી ગઈ ટકા જો આ નીકળી સંભારો નીકળ્યો ને ચાલો જલેબી ને ગાંઠિયા અને એમાં સંભારો છે. નીજુબેન છે ને ઇન્સર્ટ થઈ અત્યારે પોપઅપ થઈ ગયું નીજુ તારો. ચાલો મસ્ત મજાનો ઉઠી ગયા છે. તમને નાસ્તો પણ બતાવી દીધો છે. ગાંઠિયા જલેબીનો નાસ્તો કર્યો છે. હવે આપણે છે ને ઓછળ બદલાવાનો હોય ને તો ઓછળ બદલાવી નાખીએ. ચાલો એ કરી અને વાસણ પણ હજી પડ્યા છે. વાસણ ઉટકવાના છે. વાસણ એટલા જ છે જે થોડા એક બાજુ મશીન ચાલુ કરી દીધું છે. મશીને ચાલુ છે એક બાજુ એક બધી વાસણ ઉટકાય છે. અને હવે હે ને આપણે જો મસ્ત રેસીપી બતાવો માવાનો હલવો છે. ચાલો તમે ટેસ્ટ કરીએ. બાય બાય. મસ્ત હલવો બન્યો. સંડે ઉનાઈ દો ફ્રેશ થઈ ગયો. પગાણા છે દૂધ ગરમ આખું કપ છે. મમ્મીને મારી આપણું દૂધ જોવું તમને બતાવું પહેલાં તમે એ રીતે મારા સિંપલ દૂધ વાળો આ દૂધ આ છે મમ્મી દૂધ. चलो दूध गर्म करते चलो चलो ना दूध गर्म करते सब लोग चाले देखो मम्मी का दांत खाना पड़ गया हमको. मम्मी का दांत खाना पड़ गया. दांत खाते मम्मी का. अच्छा चलो तो लगी चल करना पड़ेगा. इतने स्मेल में दूध गर्म हो जाएगा. चलो इसको नीचे इसको ताप करो. ये पीजिएगा कितना अभी देखो डायमंड चलो है दूध गरम करते हो. अभी तो रुको डुम डुम टेढ़ा टेढ़ा चलता नमन किया. चलो दूध चलो ना कुछ खाना है हमको. ये क्या खा लो चल भूख लगती है इसलिए डैडी की चाहिए. शुद्ध बना लिया. चल मैं खाती हूँ. खाना पड़ेगा चीज वाला. मैं कोई नहीं बैठा. इसको क्या कहना है मीठा है तो प्राइट है. मैं कोई बात मम्मी
का डांट खाना पड़ेगा। मम्मी मम्मी को कितनी देर लगेगी और मम्मी गई है नानी। कितनी चलो दूध गर्म हो गया है। बाय बाय सबको। मैं खाता हूँ ना कई बोलाऊंगी सबको। बात શું કરે છે મમ્મી? શું કરશે હવે? કપડાં ગોતું સૌ નાવા જવું. પછી આજ શું બનાવવાનું? આજે છે પૂરી, બટેટાનું શાક, રસ અને જીરા રાઈસ, દાળ ફ્રાય એવું બધું બનાવવાનું છે. આજે બની ગયું છે, ખાલી પૂરી જ બનાવવાની છે. ઓહો આજ તો એટલું બધું જમવાનું છે. કેમ હાલશે આપણે જમવાનું? આજે સન્ડે છે ને એટલે છે ને મસ્ત મજાનું જમી જ લેવાનું. સન્ડે હોય તે અને આપણે સાંજે તો કેમ મસ્ત એન્જોય કરી હતી. સાંજે તો એટલી એન્જોય કરી કે મજા જ આવી ગઈ. પપ્પાએ કેટલું બધું ખવડાવી દીધું અમને. આ બધું વસ્તુ ખાધું પીધું ને ગોલો પણ સાંજે ખાઈ લીધો છે. અને ગુલ્ફીએ ખાધી હતી. ગમી ખાતી ગોલો કેટલી વસ્તુ ખાઈ લીધી છે સાંજે. પાણીપુરી ને આવું બધું સન્ડે છે એટલે આવું બધું વસ્તુ. અને સવારમાં શું નાસ્તો કર્યો હતો? સવારમાં ઉઠીને આપણે તો આજે બહુ મજા જ પડી ગઈ. આજે સવારમાં ઉઠીને આપણે એવો નાસ્તો મસ્ત મળી ગયો છે. જલેબી ગાંઠિયા ને ચા ને એવું મળી જાય. કોઈને ન મજા આવે એવું બને. મમ્મી અલી ટોપડીમાં દૂધ છે. ઓલી ટોપલી પડી ને એમાં દૂધ છે તો ગરમ કરી લે તો નાઈ લો. અનિરુદ્ધભાઈ સુઈ ગયા છે, નીજુબેન ગયા છે બાઈને ગામમાં ગયા છે. અને આપણે હવે નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ જાય. બધું કામ પતી ગયું છે, બધું રસોઈ પતી ગઈ છે. હવે ખાલી નાવાનું જ છે. બધા એને નવડાવી દીધા છે, તૈયાર કરી દીધા. નીજુબેન ગામમાં ગયા હતા. મમ્મીને છે ને બધું કામે થઈ જાય ને ભાઈએ શું તો કામ તો ઓલરેડી બધું સવારમાં કરી જ દીધું છે. પણ હવે અત્યારે આપણે છે ને જો એક નાવાનું બાકી છે ને તો દૂધ ગરમ તો નીચે કરી લે. ખાલી એક સલાડ કરવાનું બાકી છે. બાકી રસોઈ પણ બની જશે ટોટલી. ખાલી સલાડ કરીને બસ પૂરી જ કરવાની બાકી રહી. અને આપણે એટલા કપડો ઢગલો 2 દિવસ કે ભેગા કરી છે એ કપડાં આપણે સફેદ. અને મારા કેટલા કપડાં હોય અમારા? આના વધારે હોય, નાના નાના રહ્યા એટલે વધારે સકેલવાના બહુ જ કપડાં થઈ જાય છે. કેમ કે હું રોકાવા ગયા હતા એટલે ત્યાંથી પાછા કપડાં આવે ને રિટર્ન આવ્યા ઠેલો એટલે એ પણ ધોયું. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે હવે છે ને મસ્ત મજાના નાવા જવાનું છે. પછી મસ્ત મજાના ફ્રેશ થઈ જવાનું છે. અને આજે અમારે જારિયા છે ગામ, ત્યાં મોગલમાનું પાટ ઉત્સવ છે મોટો. એટલે અત્યારે સાંજે તો કલાકારને એવું બધું આવવાનું છે. એટલે હું પણ જાઉં છું, તમે પણ આવો. ભાવભર્યું આમંત્રણ છે. જય મોગલમાં. આજે સન્ડે છે ને મમ્મી? આજે સન્ડે સન્ડે દીએ મોગલમાનું મંદિરે કાંક પ્રોગ્રામ મોટો છે કા મમ્મી? મોટો પ્રોગ્રામ છે. ઘણા કલાકાર પણ આવવાના છે. અત્યારે હવન છે અને રોંઢે રાસ કરવાનું આયોજન પણ કરેલું છે. એટલે મમ્મી આપણે કેટલા વાગે જવાનું? આપણે સાંજના જવાનું છે. કારણ કે અમે તો લગભગ તો દર મંગળવારે હમણાં નથી જતા. બાકી દર મંગળવારે અમે મોગલમાના મંદિરે તો જઈએ જ. 2 દી નો ગયા કા મમ્મા? 2-3 મંગળવાર ત્યાં નહોતા ગયા. બાકી અમે મંગળવારે મોગલમાના મંદિરે તો જઈએ જ. કારણ કે મોગલમાને મને એટલો વિશ્વાસ છે મોગલમા ઉપર અને એનો હાસ પણ એટલો છે ને એટલે મારે મોગલમાના મંદિરે તો જવું જ પડે. જય મોગલમા.